મરાઠા આંદોલનકારીઓ આઝાદ મેદાનમાં પ્રવેશ કરી ચૂક્યા છે। મરાઠા લોકોને ઓબીસીમાંથી જ આરક્ષણ આપવાની માંગણી સાથે મનોજ જરાંગે હજારો કાર્યકરો સાથે આઝાદ મેદાનમાં પ્રવેશ કર્યો છે। જી હા, મનોજ જરાંગે હજારો કાર્યકર્તાઓ સાથે આઝાદ મેદાનમાં પ્રવેશ કરી દીધો છે। જો કે આ બાબતે કોર્ટે ફક્ત 5000 લોકોને જ સાંજે 6 વાગ્યા સુધી આંદોલન કરવાની પરવાનગી આપી હતી, પરંતુ મનોજ જરાંગે જ્યાં સુધી આરક્ષણ નહીં મળે ત્યાં સુધી ઉપવાસ કરવાની ચીમકી આપી છે અને કંટ્રોલ કરવા માટે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને વિશાળ કાફલો પણ મેદાનમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે માહિતી મળી રહી છે અમને મુંબઈથી અમારા સંવાદદાતા સતીશ સોની પાસેથી, તે પ્રમાણે મનોજ જરાંગે હજારો કાર્યકર્તાઓ સાથે આઝાદ મેદાનમાં પ્રવેશ કરી દીધો છે અને મરાઠાઓને ઓબીસીમાંથી જ આરક્ષણ મળે તેવી માગણી કરી છે। જો કે કોર્ટે 5000 લોકોને આજે 6 વાગ્યા સુધી સાંજના પરમિશન આપી છે, તો પોલીસનો વિશાળ કાફલો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા સતીશ સોની તરફથી અમને માહિતી પ્રાપ્ત થઈ।